છો તો તમે આ વિડીયોની અંદર ઓલરેડી જોઈ લીધું છે કે તમે ઘણી બધી કોમેન્ટ કર્યો કે અમે અહીંથી વિડીયો જોઈએ છે, અમે અહીંથી વિડીયો જુઓ. તો ફરી એકવાર તમને રિક્વાયરમેન્ટ કરું છું કે તમે મારો વિડીયો ક્યાંથી જુઓ એકવાર નીચે કોમેન્ટ કરો. અને હા, બધાની એવી કોમેન્ટ આવે છે કે સર અમને પહેલા પગના સ્ટેપ શીખવાડો પછી હાથના સ્ટેપ શીખવાડો. તો આજે હું જો તમને જે 9નો પહેલો સ્ટેપ શીખવાડવાનો છું એમાં હું તમને પહેલા પગના સ્ટેપ શીખવાડીને પછી હાથના પણ સ્ટેપ શીખવાડી. જો કે ઓલરેડી આપણે 6નો સ્ટેપ તમને આપી દીધો, 8નો સ્ટેપ આપી દીધો. તો આજે આપણે શીખવાનું છે 9નું દોઢિયું. 9નું દોઢિયાની અંદર શું કરવાનું છે, પહેલા તમને પગના સ્ટેપ શીખવાડી અને હાથના સ્ટેપ શીખવાડી. ઓકે, અને લાસ્ટમાં સોંગ ઉપર પણ રમીને બતાવી જેથી તમારે કોઈ કન્ફ્યુઝ ના થાય. બરોબર. અને તમે રવિવારના દિવસે ગરબા વર્કશોપ કરવા માંગતા હોય, સાદો રાસ શીખવા માંગતા હોય, ટીટોળો શીખવા માંગતા હોય, સીરી ગરબા શીખવા માંગતા હોય, કંઈ પણ શીખવા માંગતા હોય, રવિવારના દિવસે ગરબા કરવા માંગતા હોય તો તમે જે સ્ક્રીન ઉપર નંબર જોઈ રહ્યા એ નંબર ઉપર મને કોલ કરો, અથવા તમે જે સ્ક્રીન ઉપર એડ્રેસ જોઈ રહ્યા છો એડ્રેસ ઉપર આવીને પણ મને કોલ કરી શકો છો. બરોબર. ચાલો તો જોઈએ આજે આપણે 9ના દોઢિયાની અંદર પહેલા તમને પગના સ્ટેપ કઈ રીતે શીખવાડું છું. તો પહેલા તમારે શરૂઆતમાં શું કરવાનું છે, રાખો આપણે જમણો પગ આગળ. ઓકે, હાથ પાછળ કરી દો. આપણે પહેલા 4 સ્ટેપ રમવાના છે. ઓકે, ચાલો તમે પણ ખાસ ધ્યાનથી જુઓ વિડીયો, ખાસ ધ્યાનથી જુઓ. અને તમને ખબર ન પડતી તો વિડીયોને ફરી એકવાર રિવાઇન્ડ કરી જુઓ એટલે તમારે કઈ કન્ફ્યુઝ ના થાય. ચલો આપણે પહેલા 4 સ્ટેપ રમજો. 5 6 7 ગો. 1 2 3 અને સ્ટોપ. જો અમારી પોઝિશન બેક સાઈડ આવી છે. ઓકે, તો અહીંથી 5 કાઉન્ટની અંદર શું કરવાનું છે, તમારો જે જમણો પગ છે ને એને ઉપાડીને ડાબી બાજુ ફરવાનું છે. આપણે પણ ફરજો આ બાજુ, આ 5. ઓકે, આવી રીતે જ્યારે 5નું સ્ટેપ કરો એટલે તમારો ડાબો પગ પંજા પર આવી જશે. ઓકે, તો આપણે આ બાજુ આવી જાવ થોડાક. હવે તમને 1 કાઉન્ટ થી લઈને 5 કાઉન્ટ સુધી બતાવી દઈએ. ઓકે, એટલે કઈ કન્ફ્યુઝ ના થાય. આપણે પણ 1 કાઉન્ટ થી લઈને 5 કાઉન્ટ. ઓકે, ચાલો 5 6 7 ગો. 1 2 3 4 અને 5. જોયું, 5 કાઉન્ટ ની અંદર અમે ડાબી બાજુથી ફેર્યા 5. બરોબર. અને ડાબો પગ પંજા પર આવી ગયો. તો અહીંથી તમે જ્યારે 6નો સ્ટેપ કરો તો શું કરવાનું છે, 6 કાઉન્ટ ની અંદર તમારો જે જમણો પગ છે ને એને પાછળ લઈને આવી રીતે ડાબો પગ ઉપર 6. અને જ્યારે 7 કાઉન્ટ કરો એટલે પાછો ડાબો પગ પંજા પર 7. ઓકે, તો હવે 1 કાઉન્ટ થી લઈને 7 કાઉન્ટ સુધી તમને બતાવી દઈએ આખું સ્ટેપ. ચાલો થોડાક આપણે આ બાજુ આવી જાઓ. ઓકે, જોઈ લો એકવાર 1 કાઉન્ટ થી લઈને 7 કાઉન્ટ સુધી. ઓકે, ચલો 5 6 7 ગો. 1 2 3 4 5 6 અને 7. જોયું, 7 કાઉન્ટ ની અંદર અમારો ડાબો પગ પંજા પર આવ્યો છે. બરોબર. તો હવે 8 કાઉન્ટ ની અંદર શું કરવાનું છે, 8 કાઉન્ટ ની અંદર તમારો જે જમણો પગ છે ને એને બેક સાઈડ થી જમ્પ મારવાનો છે. બેક સાઈડ એટલે કે જમણી બાજુથી જમ્પ મારવાનો છે. આપણે પણ જમ્પ મારજો. બરોબર. ચલો 5 6